તો કેમ છો ફ્રેન્ડ્સ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને મજામાં જ રહેવાનું છે. મીશોમાંથી પાર્સલ આવે છે આ બધા. તો મને એવું થયું કે આજે તમારી સાથે બધા જ પાર્સલ જે 3-4 છે એ અનબોક્સિંગ કરું અને તમારી સાથે શેર કરું. તો ચલો વારાફરતી બધા જ પાર્સલ આપણે અનબોક્સિંગ કરીને જોઈ લઈએ કે મેં મીશોમાંથી શું મંગાવ્યું છે. તો સૌથી પહેલાં જે ભારેખમ પાર્સલ છે ને એનું અનબોક્સિંગ કરીએ આપણે. જો કે કાતરની જરૂર તો નથી પડી કે નથી પડવાનું, ડાયરેક્ટ જ થઈ ગયું છે. થોડોક કેમેરો એટલે કે મોબાઈલ દૂર રાખો જેથી કરીને વિડીયો હલે નહીં. એલોવેરા જેલ શેમ્પૂ છે જે મેં મીશોમાંથી મંગાવ્યા છે ને. હા, રવિવારે સેલ હતો, મહાસેલ હતો, એટલે કે મહાસન્ડે સેલ હતો ત્યારે. તો 188માં પડ્યા છે મને. અને જ્યારે બી હું મીશોમાંથી કોઈ પણ પ્રોડક્ટ મંગાવું ને, મીશો હોય યા ઓનલાઈન કોઈ બી પ્રોડક્ટ મંગાવું ને, ત્યારે હું છે ને રિવ્યૂ જરૂરથી ચેક કરું છું. રિવ્યૂ ચેક કરીને પછી ડિટેલ પણ ચેક કરું છું ને પછી જ મંગાવું છું. આના પહેલાં બી મેં બીજા શેમ્પૂ મીશોમાંથી મંગાવ્યા છે. એ બી 160 રૂપિયાની 2 બોટલો આવી હતી મારે. તો ઘણો ટાઈમ સુધી ચાલી અને પછી મને થયું કે ચલો આના રિવ્યૂ સારા છે, બધા યુઝ કર્યા પછી રિવ્યૂ આપ્યા છે, તો આ મેં મંગાવ્યું છે અને ચેક કરીને પછી આનો રિવ્યૂ હું તમને જરૂરથી આપીશ કે મંગાવું છું તમે શેમ્પૂ કેવું છે. અને હા, એવું નથી કે સસ્તું છે શેમ્પૂ તો હેરને નુકસાન કરે છે, નથી કરતું, બિલકુલ બી નથી કરતું. ઉપરથી છે ને મેં બહુ જ મોંઘા સારી કંપનીના શેમ્પૂ યુઝ કરી લીધા છે અને એનાથી હેરની કોઈની કોઈ પ્રોબ્લેમ રહેતી જ હતી. પછી જ્યારે મેં આના પહેલાં જે બીજા શેમ્પૂ મંગાવ્યા ને તો હેર ફોલિંગ અટકી ગયું બિલકુલ. એના પહેલાં હેર ફોલિંગ એટલું બધું હતું ને કે મને એવું થતું હતું કે મારા માથામાં એક બી વાળ નહીં રહે. જો કે એના કરતાં વધારે સારા આના રિવ્યૂ છે અને એલોવેરા છે ને સારું શેમ્પૂ છે. તો આનો રિવ્યૂ હું તમને જ્યારે યુઝ કરીશ ને પછી આપીશ. પણ જો તમારે લેવું હોય તો બિંદાસથી લઈ શકો છો. ચલો હવે આને આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે બીજું નાનામાં નાનું પાર્સલ જે છે મને ઘણી વખત યાદ નથી રહેતું. હા, જોઈ લો મેં શું મંગાવ્યું છે. ઇયરિંગ્સ. હા, મને યાદ નથી રહેતું. ઘણી વખત પાર્સલ આવે ને તો કે ભાઈ મેં શું મંગાવ્યું છે. ઓપન કર્યા પછી ખબર પડે કે શું મંગાવ્યું છે. તો મેં સરસ ઇયરિંગ્સ મંગાવ્યા છે 2. જો પીકોક ડિઝાઇન છે અને એકદમ નાની છે. અમુકને છે ને નાની બુટ્ટીઓ ગમે કાને પહેરવી. બહુ જ મોટી બુટ્ટી હોય છે ને તો બિલકુલ પણ નથી ગમતી. એને મસ્ત ડિઝાઇન છે નહીં પીકોકમાં. જો બહુ જ સરસ છે ને, એકદમ રિઝનેબલ પ્રાઇસમાં મને મળી છે અને મને ગમીને એટલે મેં મંગાવી લીધી છે. 150ની અંદર, એટલે કે 120 કે 22 કે 18 રૂપિયાની એવી કંઈક પ્રાઇસ છે. હું અહીંયા પ્રાઇસ છે ને બધી મેન્શન કરી દઈશ તો તમે ચેક કરી લેજો ને. સાથે જો મસ્ત બોક્સ પણ આપ્યું છે જેથી કરીને આને કોઈ નુકસાન ન થાય. ત્યાર પછી ચેક કરીએ હવે બીજું એક પાર્સલ. ચલો આજે મને લાગે છે કાતરની જરૂર નથી જ પડવાની. હવે આમાં શું છે? હવે તમે વિચારતા હશો કે આ શું છે, આ કઈ કેપ્સ્યુલો મંગાવી છે. તો ચલો ઓપન કરીને જોઈ લઈએ કે આ કેપ્સ્યુલો શું છે. જો કે આ કેપ્સ્યુલો નથી, આયુર્વેદિક વસ્તુ છે. હા, હું તમને બતાવી દઉં હાથમાં કાઢીને. જેને ખબર હશે એને ખબર હશે. જો કે આ શું છે. આ છે પીપલી છે ને. ઘણી બધી ફાકી કે મતલબ કે આયુર્વેદિકમાં ઘણી બધી યુઝફુલ છે. તો મેં મંગાવી છે અને અહીંયા મને નહોતી મળીને એટલે મેં ઓનલાઈન મીશોમાંથી મંગાવી છે. તો સરસ એવી નાની ડબ્બીમાં સારી એવી પેકિંગ થઈને આવી છે એટલે સાચવીને તમે રાખી શકો. ચલો હવે આને સાઈડમાં મૂકી દઈએ. આ બધાની લિંક છે ને હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ જેથી કરીને કોઈ પણ પ્રોડક્ટ તમારે લેવી હોય તો ઇઝીલી તમે લઈ શકો છો. અને આટલી બધી વસ્તુ આજે કાલે આવી હતી 2-3 વસ્તુ અને 2-3 વસ્તુ આજે આવી હતી.
તો મને થયું કે કાલ તો મેં નહોતી ઓપન કરીને જોઈ કે ભાઈ શું આવ્યું છે શું નહીં, મેં આવ્યું ને એવું મૂકી જ દીધું હતું સાઈડમાં. પછી આજે બીજી 2-3 વસ્તુ આવીને તો મને થયું કે ચલો આટલી બધી વસ્તુ છે તો તમારી સાથે શેર પણ કરી દઉં. જુઓ બ્લૂટૂથ, ચલો આને ઓપન કરીને જોઈએ. સરસ એવું પેકિંગ કરીને આવ્યું છે ને. કરી લઈએ. તો અહીંયાથી ઇઝીલી તમે ચાર્જિંગ કરી શકો છો. અને આ રીતના બ્લૂટૂથ મને મળ્યા છે, સાથે છે નાનો એવો કેબલ. તો ચલો આને બી સાઈડમાં મૂકીએ. આ છે આ બાંધણી સાડી મેં મંગાવી છે મીશોમાંથી અને ડબલ શેડમાં છે, એટલે કે ડબલ કલરમાં છે. જો થોડીક દૂર કરું એટલે આઈડિયા આવે. રનિંગમાં બી ઇઝીલી વેર કરી શકો, પછી મંદિરે જવા માટે કે પછી આપણા ઘરે નાના મોટા ફંક્શનમાં, વાર તહેવારે કે પૂજા પાઠમાં પહેરી હોય ને બાંધણી તો એક અલગ જ, ખાસ કરીને પૂજા પાઠમાં બાંધણી વેર કરીએ ને એટલે એક અલગ જ લુક આવે અને આપણને પણ સારું લાગે. તો આ રીતના બાંધણી છે. જુઓ લેસ બી બહુ સરસ છે એની અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં છે. ચલો તમને બતાવી દઉં પૂરેપૂરી ઓપન કરીને. તો આ છે પલ્લુ અને પલ્લુમાં આ રીતના લેસ આપી છે અને સાથે લટકણ પણ છે. પછી જુઓ બાંધણીની પ્રિન્ટ છે. પૂરી સાડી લગભગ આ રીતના જ છે, પ્લેન છે વચ્ચે અને બાંધણીની પ્રિન્ટ છે. આમાં બહુ જ કલર ઓપ્શન હતા તો મને એવું થયું કે પછી લઉં છું, પછી લઈશ. તો મને એવું થયું કે ઓર્ડર આપું કે ના આપું. પછી મેં જોયું ને તો જે કલર મેં કાઢ્યો હતો ને, એટલે કે જે કલર મારે લેવો હતો ને એ કલર મને ના મળ્યો, એટલે કે આઉટ ઓફ સ્ટોક થઈ ગયા. તો પૂરી રીતના બાંધણી આ રીતના છે અને બહુ જ ફેબ્રિક છે ને એ એકદમ સોફ્ટ છે અને હેન્ડ વોશ ગમે એટલું કરો, મશીન વોશ કરો તો બી એના કંઈ જ ના થાય. પછી આ રીતના બ્લાઉઝ છે. જો એને બી લેસ પટ્ટી આપેલી છે બોર્ડરમાં. તો ફ્રેન્ડ્સ, મીશોમાંથી જે બી પ્રોડક્ટ મેં મંગાવી છે એ બધી જ તમારી સામે અનબોક્સિંગ કરી છે મેં. બધી જ બહુ જ સારી પ્રોડક્ટ છે અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં છે. તો આઈ હોપ કે આ નાનો અમથો અનબોક્સિંગ વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. કાલે નવો વ્લોગ મોરબીનો આવશે તો એ જોવાનું બિલકુલ ચૂકતા નહીં. ચલો, જય શ્રી કૃષ્ણ.